સુરત અડાજણ વિસ્તારમાં એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે। આરોપીના મોબાઈલમાંથી આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબરથી ચાલતા વોટ્સએપ એકાઉન્ટમાંથી મળી આવતા ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે જોડાણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત શહેર એસઓજીની ટીમે અડાજણ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી રવિરાજ મનસુખભાઈ મારવણિયાની ધરપકડ કરી હતી। પોલીસે તેની પાસેથી 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને એક્ટિવા મળી કુલ ₹18,41,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં માત્ર હાઇબ્રિડ ગાંજાની કિંમત જ ₹17,39,000થી વધુ હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં આરોપીના મોબાઈલ ફોનમાં આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબરથી સંચાલિત 2 વોટ્સએપ એકાઉન્ટ મળી આવ્યા હતા, જેના આધારે વિદેશી નંબર મારફતે ડ્રગ્સ નેટવર્ક સંચાલિત થતું હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સનું નામ સાથે આવતા તેનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આરોપીઓને કતારગામ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજો લાવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના મોબાઈલ ડેટા, સંપર્ક અને નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી છે। શહેરમાં નશાના કારોબાર સામે સુરત પોલીસની આ વધુ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે। એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતારગામનો પાર્થ ઉર્ફે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનો જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।